वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 76। भगवान जेतलपुर में बिराजमान है। संतों ने भक्तों महाराज पासे आव्या छे। महाराज ने सुंदर मजाना वस्त्रों अलंकारों ने फूलनी शोभा धारण करावी छे। फूलना हार तोरा गजरा आ बधुं अर्पण कर्युं छे। अने त्यारबाद श्रीहरि अश्व उपर अस्वार थई गाममां थाळ जमवा माटे पधार्या छे। गई काले मैं गंगाबानी अने जीवण भगतनी वात करी थी। आवा प्रेमी भक्तो जे जेतलपुरनी धरती पर रहेशे एटले महाराज वारे वारे त्यां जेतलपुर पधारे छे। देव सरोवरनो किनारो छे। सुंदर मजानो राजमहेल छे। आजे पण ए प्रसादीनुं स्थान मौजूद छे ज्यां घणी वार भगवाने उतारो कर्यो छे अने त्यां भगवाने लीलाओ करी छे। पोताना प्रेमी संतोने हरिभक्तोने सुख आप्युं छे। त्यारे संतोए श्रीहरिने अंगो अंग चोळीने स्नान कराव्युं छे। श्रीहरिना शरीर उपर चंदन चर्चेલું હતું ને એ બધું ઉતાર્યું છે અને પછી પ્રભુજી પોતાના ઉતારે પધાર્યા છે। જ્યારે દિવસનો ચોથો પહોર એટલે 3 વાગ્યા પછીનો સમય થયો ત્યારે શ્રીહરિ બાગમાં જવા નીકળ્યા। ત્યાં સુંદર મજાનો બાગ છે। ફૂલ છોડ ઝાડ ઘટાદાર વૃક્ષો બધું। તો ત્યાં બગીચામાં ભગવાન ફરવા માટે નીકળ્યા છે। प्रभु बिराजे बाग में हरिजन संत सहित बात अलौकिक बहु करी पूरन धरी के प्रीत पुनि प्रभु किए विहार अने सब जन मनरंजन करी सखा सहित सुखकार आय महाप्रभु महाल में। आय महाप्रभु महाल में। भगवान बाग में चालो ने लाला मालतीरा बाग में बिराजो आवु कीर्तन लख्यु छे प्रेमानंद स्वामीए। चालो ने लाला मालतीरा एटले मालतीना जे छोड़वाओ ने पुष्पो खिलेला छे मोगराना ने चंपाना ने सरस मजाना गुलाबना फूल खिलेला छे ने ई बाग में तमने फरवा लई जवा छे। चालो ने लाला मालतीरा बाग में बिराजो।
તે આજે ભગવાન જો બાગમાં પધાર્યા, સંતો ભક્તોની સભામાં વિરાજમાન થયા અને અતિ પ્રીતિપૂર્વક સંતો ભક્તોને ઘણી અલૌકિક વાતો કરી ત્યાં બેસીને. ખાલી ફરવા જ નહોતા ગયા, પણ જ્યાં ભગવાન જાય ને ત્યાં સંતો ભક્તોને બેસાડી અને પ્રસંગ પ્રમાણેની સુંદર મજાની કંઈક શિખામણની ભલામણની બધી વાતો કરવા લાગ્યા. આમ સૌ ભક્તો સંતો રાજી થયા અને રાજી કરીને શ્રીહરિ બાગમાંથી ચાલ્યા. પછી સુખકારી મહાપ્રભુ સખાઓને સાથે લઈને મહોલમાં પધાર્યા. પોતાના દરબાર સખાઓ હતા, ભક્તો મિત્રો હતા. ભગવાન અમુક મિત્રોની સાથે મિત્ર જેવો વ્યવહાર કરતા, હાસ્ય રમૂજ કરતા. મહારાજનો સહજ સ્વભાવ હતો. આવ સુનમોન કે ગંભીર જ રહેતા હતા એવું નહીં હો. ઘણા માણસો એમને એકદમ ગંભીર એને ગમે એટલી હસાવાના પ્રયત્ન કરો ને હસે જ નહીં. બોલો, એ આમ રૂડમૂડ બેહી જ રહે. અને ઘણા એવા ખિલખિલાટ હસતા હોય ને, હસતા જોઈને બધા હસવા માંડે. હસાવી શકે, હસી શકે. હા, એ જીવન સારું કહેવાય હો. આ જાજા ભાગના મોટા ભાગના જે રોગો થાય છે ને મનના ને તનના, એ બધું આવી રીતના ઉદાસ રહેવાથી, એકલા રહેવાથી, રૂઢમૂઢ રહેવાથી, કોઈની હારે વાત નહીં, ચિત્ત નહીં, કોઈ વાત કરે તો ઇન્ટરેસ્ટ નહીં, અને હસે નહીં. હસાવા કોઈ હસવાની વાત કરે ને તોય હસે નહીં. અમુક એમને આમ મોઢું ચડાવીને મીંઢાને જેમ પીડા રે. શું કરો? હસવું જોઈએ. હા, સંસારમાં તો કેવત છે, હસે એનું ઘર વસે. લોકોએ અવળું કરી નાખ્યું છે, હસે એનું ક્યારેક મન ખસે. એ ભાગ્ય ઓછું થાય. અત્યારે લોકો હસાવાના સ્પેશિયલ ક્લબો ખુલ્યા છે ને બધા ભેગા કરીને હાથ ઊંચા કરીને હા 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 રાક્ષસની જેમ કરતા હોય. એવું નહીં, નેચરલી. હા, વાત જ એવી કરે સરસ મજાની, સુંદર, ગમે એવી, એટલે બધા હસી જ પડે. હા, હસવું જોઈએ. ભગવાનની સામે હસવું જોઈએ, સંતોની સાથે હસવું જોઈએ, ભક્તોની સાથે હસવું જોઈએ. પછી બહુ બહારના બાહ્ય જગતના લોકો સાથે, માયાવી જીવો સાથે બહુ ન હસવું. ને તો હસે એ પાછો ફસે. સમજ્યા ને તમે? હા, હસ દિયા સો ફસ ગયા, હસ ગયા જો ફસ ગયા. હા, એ તમારો પછી મિસયુઝ કરે. હા, એવું પણ થવું ન જોઈએ. વિવેક જોઈએ. હે ભગવાનને, ભગવાનના સંતો ભક્તોની સાથે હશે ને, એ દિવ્ય આનંદ કહેવાય, અલૌકિક આનંદ કહેવાય, નિર્દોષ આનંદ કહેવાય, ભક્તિપરાયણ આનંદ કહેવાય, પરમાનંદ કહેવાય. ને ભગવાન કરાવતા. એટલે જ સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામીને બેવને હારે જ રાખતા, સ્પેશિયલ હસાવવા ને હસવા. ક્યારેક મહારાજ ઉદાસ થઈ જાય તો પણ આ બંને જણા મહારાજ પાસે દોડીને જઈને કંઈક એવી ટૂચકી વાતો કરે ને, જોક્સ બનાવે. સુરાબાપુને તો બહુ આવું નેચરલી હતું કે નવો પોતાની રાજના નથી. આ લોકો હાસ્ય કલાકારો હોય એ પછી પોતાના ઘરના બધા શું કહેવાય જોક્સો બનાવે. એમની પત્નીના, એમના દીકરાના, હા, એના બધા મિત્રના. ભૂરોન બધા આવે ને, એ એમને ન આવે. સમજ્યા? એ ભૂરો કોઈ હોય નહીં, ગોતવા જાય તો મળે નહીં, પણ એ બનાવે. નહીં તો ભૂરો આટી દે ને ક્યારેકનો. ગમે એમ ભૂરા વિશે બોલે તો ભૂરો ક્યારેક હા ચડી જાય. હા, એટલે એવું પણ એવા આવી રીતના જોક્સ બનાવે. એમાં હોય નહીં કાંઈ, ખાલી આનંદ કરે, હશે. હા, પણ આપણો તો કેવો ભગવાન સાથેનો તમે જો સુરાબાપુનો સ્વભાવ એવો કે મહારાજને હસાવી દે, બસ રાજી કરવા. મારે તમને કરવા છે રાજી, હો મારા રસિયાજી. બસ ભગવાન રાજી થાય એને ભક્તિ કહેવાય. શું કહેવાય? પેલું હાસ્ય એ ભક્તિ ન કહેવાય. હા, ઠીક છે, એને મનોરંજન કહેવાય. શું કહેવાય? અને મન તો કેટલી વાર રાજી થાય. મનને ગમે એટલું કરો તો એ કાંઈ રાજી એટલું થાય નહીં, ક્યારેક દગો દઈ દે. મનોરંજન ઇન્દ્રિયોને સુખ આપે અને પરમાનંદ કેસા દિવ્યાનંદ એ આત્માને સુખ આપે. બોલો, હવે શું જોઈએ છે આપણે? મનોરંજન જોઈએ છે કે આત્મરંજન જોઈએ છે? આત્માનો શાશ્વત. આત્મરંજન છે ને એ શાશ્વત છે. હા, આ ક્ષણિક છે. મનોરંજન કેવું છે?
ક્ષણિક છે, થોડી વાર, પછી ખંખેરીને હાલતા એટલે પૂરું. પછી ઘેરે જઈને રડવાનું જ હોય, અહીં ભલે હશે. જ્યારે આત્મારામને તો કોઈ દુઃખી જ ન કરી શકે લ્યો, કારણ કે આત્મારામને કાંઈ જોઈએ જ નહીં, એને તો બસ ભગવાન જોઈએ. હા, ભગવાનના સાધુ, કથા, કીર્તન, ભજન જોઈએ લ્યો, એની મૂડી તો એ છે. એને કોઈ પદાર્થની લાલસા ન હોય, એને કોઈ પદ પ્રતિષ્ઠા કોઈ લઈ લે કે આપી દે, હરખ ને શોખ કાંઈ ન હોય. હા, સ્થિત પ્રજ્ઞ જેને કીધા, હા એ ભગવાનને જોઈને હશે. ઘણા એવા મહાપુરુષો, મહાપ્રભુજી જેવા, મીરાબાઈ જેવા, નરસિંહ મહેતા જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, જે ક્યારેક ભગવાનની સામે હસે તો ક્યારેક હાથમાં સારંગી લઈને રડે, સરોદ લઈને રડે, વિરહના પદો ગાય અને પ્રભુને પોકારે તો રાતની રાત આખા ઓશિકાન પથારીને તમે જો તો વસ્ત્રો ને બધું આંસુથી ભીંજાઈ જાય. આ છે પ્રેમ. હા, પાગલ થઈ જાય. એ પરમાનંદ કહેવાય. એ આનંદને કોઈ લૂંટી ન શકે. સેજ સાઈડમાં બેસો એટલે તમારું મુખારવિંદના દર્શન થાય. બસ, સમજ્યા? એટલે આ દિવ્યાનંદ સાચો, એ આત્માનંદ કહેવાય, આત્માનો આનંદ કહેવાય. મનોરંજન નહીં, આત્મરંજન. એ આ ભગવાનનું સુખ છે. એમ ભગવાન આવી રીતના બધાને સખાઓને ખૂબ રાજી કરતા અને બહુ હસાવતા. સખાઓ સાથે લઈને પછી મેલમાં પધાર્યા ને પાટયું પર બેઠે મહારાજા, સમીપ હરિજન સંત સમાજા, કરી ઉત્સવ કીર્તન ઉચ્ચારી, કિયો જાગરણ જનહિતકારી, કિયો જાગરણ જનહિતકારી. મહોલમાં ભગવાન આવીને મહારાજ પાટ ઉપર બિરાજમાન થયા, સમીપમાં સંતો અને હરિભક્તો બેઠા. પછી સૌએ કીર્તનોનું ગાન કર્યું અને પછી સૌને હિતકારી એવું એકાદશીનું જાગરણ કર્યું. એકાદશી હતી. કઈ એકાદશી હતી? કાલે કથા સાંભળી હોય તો ખબર હોય. નિર્જળા, પણ નામ શું એનું? ભીમ એકાદશી. હા, ભીમ એકાદશીનું જાગરણ કર્યું લ્યો. અને કીર્તન કર્યા હો. જાગરણમાં પછી મૂવી નહોતું મૂકી દીધું. ઘણા સિરિયલ જોઈને જાગરણ કરે, બોલો, એ જાગરણ કહેવાય? ઘણા ગંજી પત્તા ટીપીને જાગરણ કરે, એ જાગરણ કહેવાય? પાપ કહેવાય. એ તો ભગવાનને ભૂલ પાછ તોય કે બધા જો મેં જાગરણ કર્યું, હવે માતાજી બહુ રાજી થયા છે, ભગવાન બહુ રાજી થયા છે. હું રાજી થાય? હમનું જે ભૂખ્યા રહ્યા એનું બધું ઢાંકણીમાં ડૂબાડી દીધું, હમનું ખાડામાં ઉડાડી દીધું, હોતું એ બધું ગયું ગાંઠનું ગોપીચંદન, કાંઈ રહે નહીં. હા, રાસ રમે, ભગવાનને રાજી કરીને બહેનો વિભાગમાં, ભાઈઓ ભાઈઓમાં ધૂન કરે, કીર્તન ગાય, કથા સાંભળે, ભજન કરે, માળા કરે, પૂજા કરે. આ જાગરણ કહેવાય. નહીંતર ઉજાગરા કહેવાય. જાગરણમાં ઉજાગરામાં ફેરવો. હા, ઉજાગરા. હા, બીજું જોવે ને એને ઉજાગરા કહેવાય. એ ઉજાગરા દુઃખ દે, ટેન્શન લાવે, શરીર બગડે, મન બગડે, સંપત્તિ બગડે, વ્રત તપ જપ તપ જે એકાદશી જે કંઈ કર્યું એ બધું બગડે, ભજન બધું બગડે. એ ઉજાગરા બગાડે, જાગરણ બગાડે નહીં. એમાં ભગવાન રાજી થાય, કારણ કે એટલો ટાઈમ મન ભગવાનમાં જોડી દીધું છે, ભજન કર્યું છે. ભજન એનું વજન આવી જાય, આત્મા બળવાન થઈ જાય અને ભગવાન રાજી થઈ જાય. હા, એટલે ઉજાગરા ન કરવા, જાગરણ કરવો. અને એ એકાદશી દિવસે, પછી જાગરણ રોજ ન હોય. હા, ઘણા એવા હોય ભક્તો, આપણા સંતો બધા એવા હતા, નંદ સંતો, કે જ્યારે મહારાજ એમ કે ને કે હવે કીર્તન ભજન થઈ ગયું છે, ઠાકોરજીને જમાડ લીધા છે, તો જાઓ સંતો, હવે પોતપોતાના ઉતારે જઈ આરામ કરો. હરિભક્તો તમે ઉતારે જઈને આરામ કરો. પણ હરિભક્તો આરામ કરતા છે, પણ આ સંતોને એમ લખ્યું હરિચંદ્ર સાગરમાં અનેક જગ્યાએ એવું લખાણું કે સંતો ત્યાં ગયા પછી ભજનમાં બેસી ગયા. ઉતારામાં ગયા એટલે રાત્રે 10 વાગે, 11 વાગે, 12 વાગે એ ભજનમાં બેસી ગયા. કોઈ માળા લઈને, કોઈ પ્રદક્ષિણા કરે, કોઈ સત્શાસ્ત્રનું વાંચન કરે, તો કોઈ વળી હાથમાં સતાર, સરોદો કે સારંગી લઈને કીર્તન ગાય. લ્યો,
સવાર સુધી ભગવાનને રીઝવે, ભક્તિ કરે, ભજન કરે. કોઈ યોગ સાધના કરે, આંખો બંધ કરીને ધ્યાન કરે, યોગ નિંદ્રામાં લીન થાય. લ્યો, ઊંઘમાં નહીં હો. હા, અને મારે જેવા ઘણી રાહ જોતા હોય કે મારા જલ્દી છોડે અહીંથી ને તો જલ્દી હુઈ જાય હોડ તાણીને. ભલું કરે ભગવાન, થાકી ગયા આખો દિવસ, રાત્રે નવરા નથી રહેવા દેતા, રાત્રે વાહે પડી ગયા છે એમ થાય. રાતે તો થોડા હક લેવા દો એમ કે લ્યો. અને ઘણા રાત પડે એમ જામે હો ભજનની હેલી. અને ખરું ભજન તો રાત્રે થાય હો. ઉઠી ઉઠીને ભજન કરે. સ્વામીએ વાતોમાં લખ્યું, ઉઠી ઉઠીને ભજન કરે. ઘણા આ બધી ફરિયાદો છે. શું ખબર છે કે સ્વામી રાત્રે છે ને હુવા જાઉં છું તો ઊંઘ જ નથી આવતી, પડખા ફર્યા કરો આમથી તેમ, દવાઈ લઉં છું, ગોળીએ ગળું છું. ગોળી ગળવી પડે લો ત્યારે તો ઝોકો આવે, વળી અડધો કલાક થાય તો ઊંઘ ઉડી જાય. વળી વિચાર વાયુએ ચડે ને કાંઈ ઊંઘ આવે નહીં ને બહુ હેરાન થઈ ગયો છું. સ્વામી કંઈક ઉપાય બતાવો ને ઊંઘ આવી જાય. ઊંઘ એ જરૂરી છે શરીરને. હવે એવું નથી કે ઉજાગરા જ કરવા. ઊંઘ એક ખોરાક છે, શરીરનો ખોરાક છે. જેમ અન્ન ખાઈએ છીએ ને, અન્ન ખાધા વગર પણ ચાલે, પણ ઊંઘ વગર ન ચાલે. ઊંઘ તમે 1 દી 2 દી 3 દી ન ઊંઘો એટલે શરીર રોગી થાય. કારણ કે એને આરામ જોઈએ છે ને. દરેક અવયવોને આરામ, આંખને પણ આરામ જોઈએ, કાનને પણ આરામ જોઈએ, જીભને પણ આરામ જોઈએ. બોલ 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 કરો એટલે થાકી જાય માણસ. એ તો થાકે, પણ સાંભળનારો થાકી જાય. એ વધારે થાકી જાય, કારણ કે એના કાન પાકી જાય ને. હા, સાંભળીને કાન પાકી જાય. લ્યો, એટલે એને આરામ જોઈએ, હૃદયને આરામ જોઈએ, કિડનીને આરામ જોઈએ, લીવરને આરામ જોઈએ, એ હોજરીને આરામ જોઈએ, પગને આરામ જોઈએ, હાથને આરામ જોઈએ. દરેકને ટાઈમ થાય એટલે આરામ જોઈએ. સમજ્યા? એટલે થોડી ઊંઘ પણ, ઊંઘ છે ઔષધિ છે. હાવ એવું નથી કહેતો કે, પણ એ કેટલી 2-3 કલાક 5 કલાક વધીને 6 કલાક, પણ કંઈ 12 કલાક થોડું હુઈ રહેવાનું હોય. હુઈ જાય એટલે 10 વાગ્યા સુધી ઉઠે જ નહીં. બોલો, એટલે હુવે જ 2 વાગે પછી શું કરો તમે? આ બધી નબળાઈઓ છે, આ બધો કુસંગ છે, આ બધી મોહ માયા છે. એ દુઃખી કરે. એને તો દુઃખી કરે, પાછળ કેટલાયને દુઃખી કરે. સમજ્યા? અને ઘણા ઊંઘ બહુ આવતી હોય તો ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ કંઈક વરે ઊંઘ ઓછી થાય તો સારું. કેમ? ભજન નથી થતું. સંતો ભગવાનને પ્રાર્થના કરે. લ્યો, ઘણા હરિભક્તો હોય કે ભાઈ ઊંઘ નથી આવતી, કંઈક એવું કરો ને, ઊંઘી જ જાઓ. આપણે એમ કે ભાઈ એ તો સારું કહેવાય, ઓછી ઊંઘ એ તો સારું કહેવાય. હા, આ નરેન્દ્ર મોદી સાહેબ છે, આખો દેશ ચલાવે છે, વિદેશમાં બધે ફરે ગમે ત્યાં, પણ તોય જો 2-3 કલાક ઊંઘે બસ, વધીને 2.5 કલાક 3 કલાક. જાજુ ઊંઘતા જ નથી. વહેલા જાગી જાય, યોગ સાધના કરે, બધું કરે. લ્યો, શરીર સારું રહે. તો અત્યારે જો કેટલા 70 વર્ષે પોગ્યા કે 72, 70-72, પણ જવાન જેવા જ લાગે. હાલે એટલે આમ સિંહ હાલતો એવું લાગે ને. જો જીન કેમ? એ ઓછું માપનું, બધું માપનું સારું, ભક્તિ એ માપની હારી, ધર્મની ભાઈ માપના હારા. અતિશય કાંઈ નહીં સારું. સ્વામીએ કીધું અતિશય અતિ સર્વત્ર વર્જિત. એમ ઊંઘ માપની હારી. સમજ્યા? ઊંઘ નથી આવતી, સારું કહેવાય. એટલો ટાઈમ ભજન થાય ને, હાથમાં માળા લઈ લે, જપ્યું લઈ લે, સમનારાયણ, તો કે તો તરત આવી જાય છે. લે, હા, જોત ખરા કઠણાઈ કેવી છે. ભજન કરવાનું થાય, કથા સાંભળવાની થાય તો કે ઊંઘ આવે. આમ ટપ્પા મારવાના થાય તો કે હારી ઊંઘ નથી આવતી. હા, તો સારું, આમાં ઊંઘ આવે તો સારું જ છે ને આમ તો. કારણ કે મન ઠરે, શાંત થાય, વિચાર, આ સંકલ્પો વિકલ્પો વિરામ થાય, અને મન એક જગ્યાએ કેન્દ્રિત થાય, એટલે આત્મા ઠરે, એટલે ધીરે ધીરે આંખ બંધ થાય, અને માણસ યોગ નિંદ્રામાં ગરકાવ. પણ જાગતા જોજો, પછી એવું ન કરતા, જાગતા રહેજો. કથા વખતે ખાસ જાગવું, નહીં તો મહારાજની જેમ મારે બેરખો રાખવો પડશે. હા, સભામાં હોઈ જાય ને એટલે મહારાજ બેરખો મારતા. હા, જે બ્રહ્માનંદ સ્વામી એક દિવસ રોકવું આવી ગયું એમ, કારણ કે બહુ ચાલીને આવ્યા છે, યાત્રા કરીને, ગામડા ફરીને, સભામાં હોઈ ગયા. તો મહારાજે કાઢ્યો બેરખો, જવા દીધો રમતો ખોળામાં, આમ ઝબકીને જાગી ગયા. તો બ્રહ્માનંદ સ્વામી બેરખો લઈ
નીચે ઘૂંટણ નીચે જવા દીધો. મહારાજ કે તમને અમારા નિયમની ખબર નથી? શું મહારાજ તમારો નિયમ? જેને બેરખો મારું એને ઊભા થઈને બેરખો દેવા અહીંયા આવવાનું. મહારાજ તમે મને બેરખો માર્યો શું કરવા? તો કે તમે ઊંઘતા હતા. હું ક્યાં ઊંઘતો હતો? હું તો જાગતો હતો. જાગતા હતા તમારી આંખ તો બંધ હતી. એવું થોડું છે આંખ બંધ હોય એટલે સૂતા હોય? આંખ બંધ હોય તો જાગતા હોય. તો શું કરતા હતા આંખ બંધ કરીને? તો કે કીર્તન બનાવતો હતો. કીર્તન બનાવતા હતા? તો કે હા. કયું કીર્તન બનાવ્યું કયો? તો કે એમ નહીં, હું એક કડી ગાવ એટલે બધા આખી સભા ઝીલે તાલી દઈને, તો હું કીર્તન ગાવ. મહારાજ કે ઝીલશે, હાલો બધાય ગાવ, જે ખબર પડે કયું કીર્તન કરે. તો આ તો શીઘ્ર કવિ સમ્રાટ, એક કડી જ્યાં ઝીલાવે ત્યાં સુધી નવી કડી ગરમા ગરમ, જેમ લાઈવ ભજીયા કેમ ગરમા ગરમ, એમ ગરમા ગરમ કડીઓ મંડ્યા બનાવવા. લ્યો તારે ચટક રંગીલો છેડલો રે અલબેલા, એ કીર્તન બનાવ્યા 4 પદો આખી સભાને ગવડાવ્યા. પછી મહારાજ કે હા છેતરી ગયા અમને, તાત્કાલિક કીર્તન બનાવ્યું છે તમે. લ્યો આવી લીલા ભગવાન કરતા. પણ સભામાં ઊંઘવું નહીં એવું ભગવાનનું મત. ભજન કરતા હોય ત્યારે પણ ઊંઘવું નહીં. પેલા છાપરીના જાનબાઈની જેમ ચોટલો બાંધી દેવો. બહુ ઊંઘ આવે ને તો ચોટલી બાંધી દેવી. ચોટલીનો ઉપયોગ થાય ને, આવો કરવો. એટલે ઊંઘ આવે તો આમ માથું આમ થાય ને એટલે વાળ ખેંચાય એટલે ઊંઘ ઉડી જાય. લ્યા એમ. એટલે ઘણી વાર આવી યોગ નિંદ્રામાં પણ સંતો ત્યારે ધર્મશાળામાં જાય ત્યારે ભગવાનના ધ્યાનમાં ભજનમાં મસ્ત થઈ જાય. હા, એ જ એની ઊંઘ. લ્યો ભગવાનમાં લીન થઈ જાય, ભગવાનમાં મસ્ત થઈ જાય, ભગવાનના ધ્યાનમાં ગરકાવ થઈ જાય, એ જ એની ઊંઘ. એ જ ઊંઘ. એમને બેસી જાય ભગવાનને યાદ કરતાં કરતાં. હા, પછી એમાં ઊંઘ થઈ જાય ને ધ્યાન થઈ જાય ને ભજન થઈ જાય ને ફ્રેશ થઈ જાય, બધું થઈ જાય. લ્યો આ ભગવાનના સંતો ભક્તોની રીત. અહીંયા મહારાજ પાટ ઉપર બિરાજમાન છે અને સમીપમાં સંતો હરિભક્તો બેઠા, સૌ કીર્તન ગાન કરવા લાગ્યા. આવી રીતની એકાદશીનું જાગરણ કર્યું. લ્યો આ જાગરણ ને ઉજાગરામાંથી વાત નીકળી એટલે કીધી તમને. સમજ્યા? આવું જાગરણ ભગવાનને ગમે. લ્યો ભગવાન રાજી થાય અને ભક્તિનું ભાથું ભરાય. માટે દર એકાદશીએ જાગરણ કરવા માટે અહીં મંદિરે આવી જવું. દર એકાદશીએ. જો આ ગઈ એકાદશીએ કેટલા બધા હરિભક્તો આવ્યા હતા. બાળકોને બધા આવ્યા. ધૂન ભજન થયું, કીર્તન થયા, થોડી વાર પછી કથા વાર્તા અને પ્રશ્નોત્તરી થઈ. તે મજા આવી ગઈ. લ્યો ભલે ને બહુ પછી 12-1 વાગ્યા સુધી ન કરીએ, 10:30-11 વાગ્યા સુધી થાય, પછી ઘેરે પહોંચે ને હુતા 12 તો વાગી જ જાય. એ 12 વાગ્યા સુધી જાગરણ કરે તોય ઘણું. હા બસ. આખી સવાર સુધી ન કરે, કારણ કે સવાર પાછું એને હાથીડે જૂતવાનું હોય ને, પાછું હળ ખેંચવાનું હોય ને, ખેતરે જવાનું હોય ને, વાડીએ જવાનું ને. આપણી વાડી કઈ? આપણું ખાતું એ આપણી વાડી. હે, આપણી દુકાન આપણી વાડી, આપણી ફેક્ટરી આપણી વાડી, આપણે કામે જઈએ આપણી વાડી, કામે જઈએ ને બસ. એટલે પછી થોડો આરામ પણ જોઈએ. આમ શ્રી હરિ એકાદશીનું જાગરણ કર્યું. શ્રી હરિએ કહેલ પોતાનું અદ્ભુત રહસ્ય હવે સાંભળો. શ્રી હરિ તવ કહવે સંતન કો, સુનહો હમસે સ્નેહ બચન કો, કહું એકાંત રહસ્ય હમારા, હે સબ સો હિતકારી તુમારા, हम अब देखत है यह ठामा, इह प्रत्यक्ष ही अक्षरधामा, तेज दिशत है अपने तन का, मानहु कोटि शशि सर्जन का, मानहु कोटि શશી સૂરજન કા. પછી જાગરણમાં શ્રી હરિએ સંતોને કહ્યું, હે સંતો સાંભળો, મારે એક વાત કેવી છે. અમારા સ્નેહભર્યા વચનો તમે સાંભળો, અમે તમને અમારું રહસ્ય કેવું છે. આજ ભગવાન રાજી થઈ ગયા. લ્યો સભા એવી જોઈને સંતો એવા એક ધારા ભગવાનની હામાં આમ મટકું મારે નહીં ને એમ જ્યારે બેઠા હતા,
ભગવાનની વાત સાંભળવા તત્પર હતા ને ત્યારે હૃદયમાંથી વાત નીકળે. હો ભાઈ, વાત સાંભળવાની જો તમન્ના જાગે, વાત સાંભળની તાલેવાલી જાગે, કંઈક સ્વામી કે, કંઈક ભગવાન કે, કંઈક સદગુરુજી કે, એ સાંભળવાની જ્યારે જિજ્ઞાસા જાગે ને ત્યારે હૃદયના બારણા સામેના વ્યક્તિના ખુલી જાય. હો, ગુહ્યમાં ગુહ્ય વાત હોય તો પણ એને કહેવાનું આમ જો આમ 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 ઉતાવળથી હું કહી દઉં આને, હવે આ વાત કરી દો. એટલે ભગવાન કે આજ તમે બધા બેઠા છો, આજ મારા હૃદયની રહસ્યની વાત. રહસ્યની વાત કોને કહેવાય? રહસ્યની વાત એટલે સિદ્ધાંતની વાત. હા, રહસ્યની વાત એટલે સમજણની વાત, સાચી, કે એને કોઈ પણ માણસ મિથ્યા ન કરી શકે, શાસ્ત્ર સંમત વાત હોય. હા, એને રહસ્યની વાત કહેવાય. રહસ્ય તમ સૌ સંતો માટે હિતકારી છે. આ રહસ્ય લો, જે સત્ય વાત હોય અને કામની વાત હોય. અમે અત્યારે આ સ્થળે પ્રત્યક્ષ અક્ષરધામને દેખીએ છીએ. લ્યો, અત્યારે તમે બેઠા છો, અક્ષરધામમાં બેઠા છો. મહારાજ જેતલપુરમાં કહેતા હતા એની નથી વાત કરતો, અહીંની વાત કરું છું. હું બેઠો છું, ક્યાં બેઠો છું? અક્ષરધામમાં બેઠો છું. તમે બધા ક્યાં બેઠા છો? સુરતમાં કયો? અક્ષરધામમાં બેઠા છો. જ્યાં ભગવાનની મૂર્તિ બિરાજે છે, ભગવાન સાક્ષાત બિરાજે છે, એ અક્ષરધામનું મધ્ય છે. તો બોલો, આ ઠાકોરજી બિરાજે છે કે નહીં? બોલો, ઠાકોરજી મહારાજ છે ને, રાજાધીરાજ બેઠા છે ને, તો આપણે ક્યાં છીએ? મહારાજ કે અંતરદ્રષ્ટિથી જોવે તો અણુ માત્ર અક્ષરધામ દૂર નથી. બાહ્ય દ્રષ્ટિથી જોવે તો લાખમણ લોઢાનો ગોળો પડતો મૂકે વાયુના લેરખે ઘસાતો ઘસાતો ધરતી ઉદીર પોગે ને તો રજ ભેગો રજ બળી જાય. આટલું કરોડો યોજન, અબજો યોજન, અનંત યોજન આટલું અક્ષરધામ દૂર છે. પણ સારંગપુરના વચનામૃતમાં મહારાજ કહે છે અંતરદ્રષ્ટિથી જોવો તો એક અણુ માત્ર પણ અક્ષરધામ દૂર નથી. તમે જ અક્ષર છો, તમે જ ધામરૂપ છો, તમારી અંદર ભગવાન બિરાજે છે. ક્યાં ગયો અક્ષરધામ? કયો, કયું થયું અક્ષર? ન અક્ષર ઇતિ અક્ષર, જેનો કદી નાશ ન થાય એનું નામ અક્ષર. તો જીવનો નાશ થાય છે. એટલે તો આપણા સંતોએ, મહારાજે વચનામૃતમાં, ગ્રંથોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં, હા, અક્ષરોહમ, હું અક્ષર છું. આત્મા હોમ, હા, સોહમ એટલે હું, સો એ આત્મા, એ હું છું. પરમાત્મા નહીં હો, હું ભગવાન છું એમ નહીં, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, બ્રહ્માસ્મી. શું કીધું? હા, અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું. હા, તો અક્ષર થઈ ગયું. હવે બ્રહ્મનો કોઈ દી નાશ છે? અક્ષરનો કોઈ દી નાશ છે? આત્માનો કોઈ દી નાશ છે? તો અક્ષરધામ થયું કે ન થયું? આપણે અક્ષર છીએ ને, માનવાની વાત નથી, છીએ જ, છે જ. નથી અને માનવું પડે એ વાત જુદી છે, અને વાસ્તવિક હા છે જ. હા, તો ભગવાન ક્યાંનું માત્ર દૂર રહ્યા? લ્યો, આ નબળાઈ એવી છે આપણી પોતાની જીવની. જીવ તો અજર છે, અમર છે, અવિનાશી છે, અખંડ છે, શાશ્વત છે, અચ્યુત છે. એ છબી જાય એવું નથી, ચડી જાય એવું નથી, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, હા, જ્ઞાની છે આત્મા. પણ ખબર નહીં, એટલી નબળાઈ તો ખરી જ કે જેમ પેલું ધોળું વસ્ત્ર જે કલરમાં નાખો એ કલર એને ચડી જાય, એમાં જેની ભેગો રહે ને એવો થઈ જાય. પુરુષના શરીરમાં આવે તો પુરુષ માની લે, અને સ્ત્રીના શરીરમાં જાય તો સ્ત્રી, પશુના શરીરમાં જાય તો પશુ માની લે. નાયત પણ પકડાઈ જાય. બોલો, આપણે એમ કે તમારી નાયત કઈ? તો કે પટેલ. હવે આત્માની કોઈ નાયત છે? કારણ કે હું બ્રાહ્મણ છું, કારણ કે હું ક્ષત્રિય છું, કારણ કે હું લોહાર છું, કારણ કે હું નહીં છું, હું તો પટેલ છું, હું તો આ છું. એટલે નાયત હોય ચોટી. અરે ન્યા ગામ ચોટી ગયું. બોલો, કયું ગામ તમારું? બોલો બોલો બોલો, ભાવિનભાઈ બોલો. હા, હવે જ્ઞાન આવી ગયો. આપણું છે જ નહીં, ગામ જ નથી. અક્ષરધામ સિવાય કોઈ ગામ જ નહીં, આપણું જ નહીં કાંઈ. બોલો દાદા, તમારું ગામ કયું? હે?
અક્ષરધામ લો આ બોલ્યા. હા એટલું સમજાઈ જાય એટલે પૂરું. પછી ગામ ભળકે બળે તો કાંઈ ચિંતા નહીં. આ તો ન્યાથી આપણા ફળિયામાંથી કાઠિયાવાડની વાત કરું છું. આપણે અહીં બેઠા છીએ, આપણું ઘર કાઠિયાવાડમાં, અને ન્યા ફળિયામાંથી કોઈક હાથીનો ભારો લઈ જાય તો અહીં એને ઉપાધિ ઉપડે. હવે લઈ ગયો છે રીંગણા શેકવા, ભલે લઈ ગયો, આમ પડી પડી હળી જાય એના કરતાં વપરાય ને. લીધી જ કેમ, લીધી જ કેમ, અડ્યો જ કેમ લ્યો. હવે એમાં અક્ષર ક્યાં થવું કયો મને. હવે આ બધી ઉપાધિ વળગી છે, કારણ કે એ મારું થઈ ગયું ને. ગામ ઠામ ધામ જે ધન દોલત બધું એમાંથી બહાર. એટલે આ જીવની નબળાઈ છે. હા કીડીના શરીરમાં જાય તો નિર્બળ થઈ જાય, ને હાથી ને સિંહના શરીરમાં જાય તો સુરવીર થઈ જાય. લ્યો ઈનો ઈ જ છે, જીવ તો ઈનો ઈ જ છે. બકરામાં જાય તો બે 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 કરવા માંડે, હું બકરું છું. અને સિંહના શરીરમાં જાય તો ઘે 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 કરવા માંડે. લે હા હુંકારા માંડે કરવા. હો ડાલ મથવા આમ ડણક કરે ને. જીવ તો એકનો એક જ છે. ઈનો ઈ પાછો જો કૂતરામાં જાય તો મંડે વાહ વાહ મને વસવા. આ છે પ્રોબ્લેમ. એટલે સત્પુરુષની જરૂર છે. એને જ્ઞાન આપે. તું શુદ્ધ, તું બકરોય નથી ને ઘેટોય નથી, તું સિંહય નથી ને કૂતરોય નથી, તું માણાય નથી, તું તો આત્મા છો, અક્ષર છો. આ મનુષ્ય શરીરે તું નથી, તું નથી. મનુષ્ય શરીર તો બળી જવાનું. જો લાકડામાં નાખશે ને તો રાખ થઈ જાય, દાટી દે તો ધૂળ થઈ જાય, અને કૂતરાને કાગડા ખાઈ જાય ને તો વિષ્ટા થઈ જાય. શરીરની આ ત્રણ જ નામ છે. જેનો જન્મ છે એનો નાશ છે, જેનો જન્મ જ નથી એનો નાશ ક્યાંથી થવાનો? હે ભાઈ, આત્મા તો હતો જ, પહેલેથી જ હતો. તો ભગવાને આપણને મનુષ્ય શરીર ઘડી એટલે આપ્યું છે કે હાથ બનાવી દીધા આ માળા ફરે ને એટલે, પગ બનાવી દીધા કે રોજ મંદિરે જાય ને એટલે, સાધુ પાસે દોડીને જાય. હાથ પગ વિનાનો ક્યાં જાય? હે, આંખ બનાવી દીધી ભગવાને કે દર્શન થાય. કાન બનાવી દીધા કથા સંભળાય. જીભ બનાવી દીધી ગુણગાન ગાય, બે નામ લેવાય. ઘણા તો હજી તોય ગયા, હું તો મનમાં લઉં છું. તો મનમાં ખાઈ લેવાનું, પછી ખાવા તો પાછું એ પાછું ભડભડીઓ જોઈએ, પણ નામ લેતો કે હું મનમાં લઈ લઉં છું. લ્યો હા, મન હો ચંગા તો કથરોટ મેં ગંગા. લ્યો એમ હાલે. એ છેતરવાના ધંધા છે. કરવું ન હોય ને એટલે બાના કાઢે. બાકી મોટા સ્વરે ભગવાનનું સ્વામિનારાયણ 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 જાપ લેવા માટે ભગવાને જીભ આપી, કાન આપ્યા, ત્વચા આપી. ભગવાનનો સ્પર્શ અનુભવ થાય, ભેટી પડાય ને ભગવાનને તો એનો અનુભવ થાય. એટલે ભગવાને આ સુંદર રચી આપ્યું છે. માત્રાર્થમ ચ ભવાર્થનમ યાત્મને કલ્પનાય ચ મન બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ સૃજ જનાનામ અસૃજત પ્રભુ. સૃજી દીધું ભગવાને. એનો ઉપયોગ સદુપયોગ કરવો પડે ને. પણ પછી આમ ઊંધે કાંધ પેલો બળદ જેમ ખેંચા કરે આખી જિંદગી, એમ ખેંચા જ કરવાનું. પેલો ઘાંચીની ઘાણીએ જોડી દીધો એટલે ફૈરાજ કરે, ફૈરાજ કરે, ઘોડદ ફૈરાજ કરે. હાંજ પડી જાય તો એને ન ખબર હોય. હો આંધળા બાંધી દીધા છે પેલા, શું કે પડળ નાખી દીધા છે આંખે, ડાબલા ને ને ડાબલા પહેરાવી દે, ફૈરાજ કરે. પછી એને એમ થાય કે હું એને સુરતથી અમદાવાદ પોગી ગયો, પણ હોય ને ન્યાન. ફેરા ભરીને પાછો ધરનો ધર્મા, અને ગોધો જોડાણો જેમ ઘાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. લ્યો હે અધમ ઉદાહરણ. અલા આ મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે. લ્યો પ્રભાત્યું છે. એમાં કીધું ગોધો જોડાણો જેમ ઘાણીએ જોડાઈ ગયો, એમ સંસારની ઘાણીએ લાગી ગયો એટલે ફર્યા જ કરે. 1 જન્મ 2 જન્મ લખ 84. એનો આરો જ ન આવે, પાર જ ન આવે. બોલો એમ હોય કાંઈ? હાવ ભગવાને કેવું જ્ઞાન આપ્યું. અક્ષરધામ. અમે તમે બધાય, આપણે બધાય અક્ષરધામમાં બેઠા છીએ. લ્યો હા હા, અમે અત્યારે આ સ્થળે પ્રત્યક્ષ અક્ષરધામ દેખીએ છીએ. આપણા સૌના શરીરમાંથી તેજ નીકળી રહ્યું છે. એ તેજ જાણે કરોડ સૂર્ય અને ચંદ્ર એક સાથે પ્રકાશિત થયા હોય ને એવું દેખાય છે. આપણ સર્વેના તેજોમય તન છે, છટા છૂટે તેજની, અને જાણે પ્રગટ્યા કોટી ઇંદુ છે. આજે તો સૂરજ ચંદ્ર કરોડ
ઉદય થયા હોય, અને જેવું તેજ એવું તેજ મને દેખાય છે આજ તમારામાં ને મારામાં, બધાયમાં. મારામાં એકમાં નહીં, તમારા શરીરે તેજોમય છે. લ્યો, તમે જેમ તેમ નથી. તમે તમારી જાતને હલકા ના માનશો, નિર્બળ ના માનશો કે હું તો સંસારી છું, હું તો આવો છું, દુબળો છું, પાતળો છું, કાળો છું, ગોરો છું, દુઃખી છું, ગરીબ છું. આવું ના માનતા, પોતાની જાતને ભિખારી ન માનતા. હે અનાથ પણું રે બાઈ મારું ટાળ્યું કીધા સનાથ, સહજાનંદ સિંધુરે આજ મારે ઉમટ્યા. હે કેવા સરસ આમ જો ખુમારીનું કીર્તન લખ્યું સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ. હા, અમે છીએ સભાગ્યા સાહુકાર. હું કીધું? હા, અમે છીએ સભાગ્યા સાહુકાર. ભગવાન મળ્યા. તમે કોણ છો તમે તમને ઓળખો, ભગવાન પછીની વાત છે. ભગવાન સેકન્ડ નંબરમાં આવે, પહેલાં તમે કોણ છો એ ઓળખો, એમ કહે છે મહારાજ. તમારા શરીર તેજોમય છે, તમારા તન તેજોમય છે, તમારો આત્મા પ્રકાશિત છે, જ્ઞાની છે. હા, તમે ધારો તે કરી શકો એમ છો. તમે નિર્બળ ના રહો. અર અર ખોડું થાય એટલે મારાથી નહીં થયા. એકાદશી હા એક ટાણા કરી, ના એ નહીં થાય મારાથી. લ્યો, ગડગડ થાય તો ટાયર્ડ લાગે છે, ઘડીક થાય તો ગરમી થાય છે, ઘડીક થાય તો વરસાદ આવે છે. લો, સેજ એમ તો થાય સહન શક્તિથી. આત્મનિષ્ઠા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી માણસ કોઈ દી સુખ્યો ન થાય. વાતની એક વાત, આત્મનિષ્ઠા બે પ્રકારની છે. પોતાને આત્મા સમજવું એ, અને શરીરના દુઃખે દુઃખી ન થવું એ. શરીરમાં તો સુખ દુઃખ આવવાના જ છે ભાઈ. આ તો નશ્વર છે, નાશવંત છે, ક્ષણભંગુર છે. હા, આ કંઈ શાશ્વત થોડું છે, ક્ષણભંગુર છે. સમજ્યા? નશ્વર શરીરમાં. હે પતરાવાળામાં ખાઈને ફેંકી દેવાનું હોય. આ શરીર તો પતરાવાળું છે, એનો ઉપયોગ કરી લેવાનો હોય. અને એ સદુપયોગ હો, એનાથી પંચવિષય ભોગવવાના ન હોય. મોજ મજા કરી લીધી ને પછી એમ કેવો ફરી ક્યાં માણાનો દેહ મળવાનો છે. આપણા કર્મ જ એવા છે કે ફરી આપે જ નહીં ભગવાન. એમ ન મને હું મુક્ત છું. હું કોણ છું? મુક્ત છું. હું તો ભગવાન. અને મુક્તને તો મહારાજ જોઈએ, એ ભૂખ એની જ છે. આત્માની હંમેશા ગતિ પરમાત્મા તરફ જ હોય, એનો ધર્મ છે. આત્માનો પરમ ધર્મ છે. આત્માની સતત ગતિ, સતત ખેંચાણ, સતત મિત્રતા, સતત લાગણી ભગવાન તરફ જ. ભગવાન તરફ, એને તો ભગવાન જ જોઈએ છે. આ વચ્ચે માયા ઘૂસી ગઈ થોડીક, અહમ ને મમત્વ રૂપી. કઈ મોટામાં મોટી માયા અહમ ને મમત્વ, બસ. હા, અંત્યનું છેલ્લું વચનામૃત 39મું. લ્યો, આ માયા છૂટે અને મુક્ત થઈ જાય. એટલે મહારાજ કહે છે, જો આ રહસ્યની વાત કરવી છે, તમે બધા મુક્ત છો. નિષ્કળાનંદ સ્વામી ભક્તિચિંતામણીમાં કડી લખી, આ સભામાં આપણ સર્વે ના તેજોમય તન છે, અને છટા છૂટે છે તેજની, અને જાણે પ્રગટ્યા કોટિંદુ છે. હા, સો અતિ શાંત સુખદ સબ ભાસે, અને જાતે માયા તિમિર વિનાશે. અક્ષર પર પુરુષોત્તમ જેહી તુમકો આજ મિલ્યા મેં. આ ભગવાન કહી દે પછી શું બાકી રહે? બીજા કહે તો સમજ્યા કે હૈશે કેમ, પણ ભગવાન પોતે કે એ તેજ અતિ શાંત ને સુખદાયી જણાય છે ને, એ તેજથી માયાનો અંધકાર નાશ પામી જાય છે. વળી અક્ષરથી પર જે પુરુષોત્તમ પ્રભુ છે, અક્ષરના આધાર છે, અક્ષરના પણ સ્વામી છે, અને એ પુરુષોત્તમ પ્રભુ તે આજ અમે, ભગવાન કહે છે, અમે પોતે તમને આજ પ્રગટ મળ્યા છીએ. માટે પ્રગટ કે ગુણ ગાઓ. મુક્તાનંદ સ્વામી એમને નથી ગાયું. આ બધા સબીજ કીર્તનો છે, સામે ભગવાનને જોઈને અને ભગવાનને જાણીને ઓળખીને પછી લખ્યા છે. હા, પ્રગટ ઈ જ હું છું. આપણા માટે આ જ છે, બસ આ જ છે. ઈ જે છે ઈ જ આ છે. એવા છે એમ નહીં, ઈ જ છે. મહારાજ કે
એ જ પ્રગટ પ્રભુ આજ હું તમને મળ્યો છું. હવે આટલું સમજાઈ જાય તો બીજું કંઈ સમજવાનું બાકી નથી રહેતું. કોઈ શાસ્ત્રમાં ક્યાંય ઘોળવાની જરૂર નથી રહેતી. ખોળીને આટલું ખોળવાનું છે કે એ પ્રગટ પ્રભુ જે મુક્તાનંદ સ્વામીને મળ્યા હતા, દાદા ખાચરને મળ્યા, પ્રેમાનંદ સ્વામીને મળ્યા, ગ્રંથાનંદ સ્વામીને મળ્યા, બ્રહ્માનંદ સ્વામીને મળ્યા, પર્વતભાઈને મળ્યા, સુરા બાપુને મળ્યા, એ જ મને જે આપણી ગુરુ પરંપરાના સદગુરુઓને મળ્યા અને જે ગુરુજીને મળ્યા એ જ મને ને તમને મળ્યા. કે જુદા છે? એ બોલો જુદા હોય તો એ ખુમારીમાં એના કારણે રહેશે તો આપણે રહેવું પડે ને. હા પડી જવી પડે અંદર, હા પડી જવી જોઈએ. આ મહારાજ કેદી નહોતા એવા મારા ને તમારા માટે પ્રગટ થયા ને આજ મને ને તમને અહીંયા પ્રત્યક્ષ દર્શન આપે છે. છબી નથી, એ ધાતુ પાષાણની મૂર્તિ નથી, એ સાક્ષાત છે. એમાં નામાં રોમ માત્રનો ફેર નથી. આવું પ્રગટપણું જ્યારે સમજાય ત્યારે એને બીજું કાંઈ કરવું રહેતું નથી. આગળ બહુ સરસ મજાની વાત છે પણ કાંટો ભાગ્યો જાય છે એટલે ત્યાં કથાને વિરામ કરું છું. આવતીકાલે હજી મહારાજ અતિ અદ્ભુત સમજવા જેવી ગુહ્ય વાત અને આમ જો મહત્વની વાત, ખરેખર પામવાની વાત એ હવે મહારાજ આગળ કરે છે. એ આવતીકાલે આપણે સાંભળીશું. અને કાલે બરાબર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ પૂર્ણિમાએ કાલે બરાબર અહીંયા 10:30 વાગે બસ આવી જશે અને આપણે બધાએ આમાં જે નામ તો લખાવ્યા છે છતાંય કોઈને આવવું હોય તો કહેજો. તો એ બસમાં આપણે વડોદરા જવાનું છે અને એ વડોદરા ત્યાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણા લોયાધામ પરિવારના તમામ સંસ્થાના આપણા બધા સંતો અને હરિભક્તો બધા ભેગા થઈ ગુરુ પૂજન કરવાના છીએ. સરસ કથા વાર્તા અને આખો પ્રસંગ દિવ્ય એ માણવાનો છે. ત્યાંથી સાંજે 6:30 વાગે ઠાકોરજી જમાડી અને પછી અહીં રવાના થઈને પાછું સાંજે અહીંયા સુરત આવી આવવાનું છે. એટલે કોઈને જો આવવું હોય ભાવિનભાઈ તો કાલે આપણે કાલે જ નામ લગભગ 70-75 જેવા નામ લખાઈ ગયા છે. એટલે આપણે બધાએ ત્યાં સંતો ભક્તોએ જવાનું છે. કારણ કે ગુરુ પૂનમ એટલે આખા વર્ષના ઉત્સવો જેટલા પણ ગણાય પર્વો એમાં સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કહેવાય. અને આપણા માટે અતિ અગત્યનો છે. ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે આપણે યત્કંચિત પ્રયત્ન કરીએ, એમનું પૂજન કરીએ અને આપણા ભક્તિ ભાવ, હૃદયની ભાવનાઓ ઉર્મીઓ અને જે કંઈ શ્રદ્ધાસુમન એમના ચરણોમાં અર્પણ કરવાનો દિવસ આવતીકાલે છે. તો એ કથા તો આપણે કરશું અને કથા પતાવીને પછી આપણે એ ત્યાં સુધીમાં બધા હરિભક્તો પણ બધા અહીંયા આવી જશે અને એકસાથે જમીને બધાએ આવવાનું ખાસ. એટલે ત્યાં જઈને પછી સાંજે જ ઠાકોરજી જમાડવાના રહે. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.